નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ડીઈઓનો નકલી લેટરપેડ છપાવી લાખો રૂપિયા ખંખેરનાર નકલી આઈએએસ અધિકારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. એએમસી દ્વારા વર્ષ 2025 વર્ષ 2026ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ સુવિધા જોઈએ છે તે માટે સૂચન મંગાવવામાં આવ્યા. આંબલી બોપલ રોડ પર ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી 4 થી 5 વાહનોને અડફેટે લીધા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 35,000 બિયરના ટીન ભરેલી ટ્રકને ઓગણજ પાસે પકડી પાડી એક આરોપીની ધરપકડ કરી. મુંબઈની જેમ હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર 45,000 ચોરસ મીટરની જગ્યામાં ઇમેજિકા થીમ પાર્ક બનાવવામાં આવશે. વેપારીને ધમકી આપનાર વ્યાજખોર રાજુ રબારીને ડીસીપી ઝોન 1ની સ્ક્વોડ ઝડપી લઈ વસ્ત્રાપુર પોલીસને હવાલે કર્યો. વર્ષ 1998 બેચના આઈપીએસ પિયુષ પટેલને હોમ કેડર ગુજરાતમાં તાત્કાલિક પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો. ભારતીય કોસ્ટગાર્ડ આંદામાન નજીકના દરિયામાંથી ફિશિંગ બોટમાંથી અંદાજે 6,000 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી.